અમેરિકામાં જો તમે ગ્રીન કાર્ડ માટે ફોર્મ I-485 ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમાચારને સામાન્ય સમજીને આગળ ન વધતા, કારણ કે 18 સપ્ટેમ્બર 2026 થી અમેરિકાના પબ્લિક ચાર્જ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેની અસર કેટલાક ગ્રીન કાર્ડ અરજદારોના કેસના મૂલ્યાંકન પર પડી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ નિયમને લઈને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાઈ રહી છે, જેના કારણે કેટલાક લોકો જરૂરી મેડિકલ કે ફૂડ બેનિફિટ્સ પણ ડરથી બંધ કરાવી રહ્યા છે. તો કેટલાકને લાગે છે કે હવે ઓછી આવક ધરાવતા દરેક વ્યક્તિનું ગ્રીન કાર્ડ રિજેક્ટ થઈ જશે, પરંતુ હકીકત એટલી સીધી નથી. 20 જુલાઈ 2026 ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS દ્વારા 2022 ના પબ્લિક ચાર્જ રેગ્યુલેટરી ફ્રેમવર્કને રદ કરતો આખરી નિયમ જાહેર કરવામાં આવ્યો હતો અને 18 સપ્ટેમ્બરે USCIS અધિકારીઓ માટે નવી વિગતવાર પોલિસી ગાઈડન્સ બહાર પાડી છે. જ્યારે આ નવી વ્યવસ્થા 18 સપ્ટેમ્બર 2026 થી લાગુ થશે. હવે સવાલ એ છે કે પબ્લિક ચાર્જ એટલે શું? સરળ ભાષામાં સમજીએ તો કેટલીક ઇમિગ્રેશન અરજીઓમાં એ જોવામાં આવી શકે છે કે કોઈ વ્યક્તિ ભવિષ્યમાં અમેરિકન સરકાર પર એટલી હદે નિર્ભર બની શકે છે કે પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ રહેવાની સંભાવના છે કે નહીં. પરંતુ હવે અધિકારીઓ માત્ર એક બાબત જોઈને નિર્ણય નહીં લે, પરંતુ સમગ્ર પરિસ્થિતિને સાથે રાખીને મૂલ્યાંકન કરશે. 2022 ના માળખામાં કયા સરકારી લાભો ધ્યાનમાં લેવા તે અંગે વધુ ચોક્કસ અને મર્યાદિત નિયમો હતા, પરંતુ નવા નિયમ હેઠળ USCIS અધિકારીઓને અરજદારની વ્યક્તિગત પરિસ્થિતિનું વધુ વ્યાપક મૂલ્યાંકન કરવાની સત્તા આપવામાં આવી રહી છે. એટલે હવે અધિકારી અરજદારની ઉંમર, આરોગ્ય, કૌટુંબિક સ્થિતિ, સંપત્તિ અને નાણાકીય સંસાધનો, આર્થિક સ્થિતિ, શિક્ષણ અને કુશળતા જેવી બાબતોને એક સાથે જોઈ શકે છે. આને ટોટાલિટી ઓફ ધ સર્કમસ્ટેન્સીસ એટલે કે સમગ્ર સંજોગોના આધારે મૂલ્યાંકન કહેવામાં આવે છે. અહીં અમેરિકામાં રહેતા ભારતીય પરિવારો માટે એક મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે કે ઓછી આવક એટલે ગ્રીન કાર્ડ રિજેક્ટ અને વધારે આવક એટલે ગ્રીન કાર્ડ મંજૂર, એવું બિલકુલ નથી. આ માત્ર ઇન્કમ ટેસ્ટ નથી. કોઈ વ્યક્તિની આવક ઓછી હોય પરંતુ તેની પાસે પરિવારનો આધાર, સંપત્તિ, શિક્ષણ, કુશળતા અથવા અન્ય સકારાત્મક પરિબળો હોય તો આખો કેસ અલગ રીતે જોવામાં આવી શકે છે. બીજી તરફ વધારે આવક હોવા છતાં અન્ય નકારાત્મક સંજોગો હોય તો અધિકારી સમગ્ર કેસનું મૂલ્યાંકન કરી શકે છે. હવે વાત કરીએ સરકારી બેનિફિટ્સની, કારણ કે આ જ મુદ્દાને લઈને સૌથી વધારે ચિંતા જોવા મળી રહી છે. નવા નિયમ હેઠળ મુખ્ય અરજદારના પોતાના લાભો પર ધ્યાન આપવામાં આવશે, પરંતુ પરિવારના દરેક સભ્યને મળતી સહાય આપમેળે મુખ્ય અરજદાર સામે ગણાશે એવું નથી. ઉદાહરણ તરીકે, કોઈ ભારતીય માતા પિતા ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે અને તેમના અમેરિકન સિટીઝન બાળકને કોઈ યોગ્ય સરકારી સહાય મળી રહી છે, તો માત્ર બાળકને મળેલી સહાયના આધારે માતા કે પિતાની ગ્રીન કાર્ડ અરજી સીધી રિજેક્ટ થઈ જશે એવું માનવું ખોટું છે. મિક્સ્ડ સ્ટેટસ ફેમિલીઝ માટે આ વાત ખાસ મહત્વની છે. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીં એક તારીખ તમારા સમગ્ર કેસ માટે ખૂબ મહત્વની બની શકે છે. 18 સપ્ટેમ્બર 2026 આ તારીખ પહેલા મળેલા નોન કેશ બેનિફિટ્સ અંગે 2022 ના જૂના નિયમો લાગુ રહેશે. એટલે ભૂતકાળમાં કોઈ સરકારી સહાય લીધી હતી એટલા માટે હવે દરેક વ્યક્તિને ગ્રીન કાર્ડનો ઇનકાર થશે એવું નથી. હા, 18 સપ્ટેમ્બર પછી કોઈ વ્યક્તિ સરકારી સહાય લેતો રહે તો તેની સમગ્ર પરિસ્થિતિના મૂલ્યાંકનમાં તે બાબત કેવી રીતે જોવામાં આવે છે તે મહત્વનું બની શકે છે. એટલે કોઈ પણ લાભ ડરથી તરત બંધ કરી દેવાનો નિર્ણય લેતા પહેલા પોતાની સ્થિતિ સમજવી જરૂરી છે. હવે બીજી મહત્વની વાત, 18 સપ્ટેમ્બર પહેલા ફોર્મ I-485 યોગ્ય રીતે ફાઇલ થઈ ગયું હોય તો નિર્ણય 18 સપ્ટેમ્બર પછી આવે તો પણ તે અરજી જૂના 2022 ના નિયમો હેઠળ જ જોવામાં આવશે. એટલે ફાઇલિંગ ડેટ અને ડિસિઝન ડેટ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. પરંતુ માત્ર નવી તારીખથી બચવા માટે ઉતાવળમાં અધૂરા દસ્તાવેજો, ખોટી માહિતી અથવા ભૂલ ભરેલું I-485 ફાઇલ કરી દેવું નહીં. 18 સપ્ટેમ્બર 2026 અથવા ત્યારબાદ ફાઇલ થનારી નવી I-485 અરજીઓ માટે નવી નીતિ અને ગાઈડલાઇન્સ લાગુ પડશે. તેથી જો તમે હાલ ગ્રીન કાર્ડ માટે ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા હોય તો તમારી કેટેગરીમાં વિઝા નંબર ઉપલબ્ધ છે કે નહીં, તમારી અરજી પબ્લિક ચાર્જના નિયમ હેઠળ આવે છે કે નહીં અને કોઈ એક્ઝમ્પશન લાગુ પડે છે કે નહીં તે પણ તપાસવું જરૂરી છે. હવે ફોર્મ I-485 ને લઈને પણ ખૂબ સાવચેત રહેવાનું છે.
નવી નીતિ અમલમાં આવ્યા પછી યુએસસીઆઈએસ દ્વારા ફોર્મ I-485 નું નવું વર્ઝન અથવા એડિશન ડેટ બહાર પાડવામાં આવી શકે છે. તેથી અરજી મોકલતા પહેલા યુએસસીઆઈએસ ની સત્તાવાર માહિતી પરથી લેટેસ્ટ એડિશન ડેટ ચોક્કસ ચેક કરવી. જૂનું એડિશન વાપરવાથી અરજીમાં મુશ્કેલી આવી શકે છે અથવા અરજી રિજેક્ટ થઈ શકે છે. ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ કેસમાં ફોર્મ I-864 એટલે કે એફિડેવિટ ઓફ સપોર્ટ પણ મહત્વપૂર્ણ રહેશે. સ્પોન્સરની આવક અને ફાઇનાન્શિયલ સપોર્ટ મહત્વપૂર્ણ છે, પરંતુ અધિકારી માત્ર સ્પોન્સરના એફિડેવિટને જોઈને અટકવાનો નથી. અરજદારની ઉંમર, આરોગ્ય, પરિવાર, સંપત્તિ, નાણાકીય સ્થિતિ, શિક્ષણ અને કુશળતા સહિતના અન્ય સંજોગો પણ ધ્યાનમાં લઈ શકાય છે. એટલે જો તમે ભારતમાંથી તમારા માતા-પિતા, જીવનસાથી અથવા અન્ય પરિવારના સભ્યને અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરી રહ્યા છો, તો દસ્તાવેજો તૈયાર કરતી વખતે દરેક માહિતી ચોક્કસ અને સુસંગત હોવી જરૂરી છે. ખાસ કરીને અગાઉના વિઝા એપ્લિકેશન્સ, ઇમિગ્રેશન ફોર્મ્સ, એમ્પ્લોયમેન્ટ રેકોર્ડ્સ અને અન્ય ઇમિગ્રેશન દસ્તાવેજોમાં આપેલી માહિતી સાથે નવી અરજીમાં આપેલી માહિતી મેળ ખાતી હોવી જોઈએ. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ બેનિફિટ, ઇન્કમ અથવા ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન છુપાવવી નહીં અને ખોટી માહિતી આપવી નહીં, કારણ કે ખોટી માહિતી આપવાથી ગંભીર ઇમિગ્રેશન મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મોટી અફવાઓની વાત કરીએ. પહેલું, આ નિયમનો અર્થ એવો નથી કે ગરીબ અથવા ઓછી આવક ધરાવતા તમામ ઇમિગ્રન્ટ્સનું ગ્રીન કાર્ડ બંધ થઈ જશે. બીજું, ભૂતકાળમાં કોઈ સરકારી સહાય લીધી હોય તેવા દરેક વ્યક્તિને સીધો ડીને કરી દેવામાં આવશે એવું નથી. ત્રીજું, 18 સપ્ટેમ્બરથી જૂના ગ્રીન કાર્ડ અચાનક રદ થવાના નથી. અને ચોથું, માત્ર અફવા સાંભળીને કાયદેસર રીતે મળતી જરૂરી મેડિકલ, ફૂડ અથવા અન્ય સહાયમાંથી તરત ડિસેનરોલ થઈ જવું યોગ્ય નથી. જો તમે કોઈ બેનિફિટ મેળવી રહ્યા છો અને તમને શંકા હોય કે તેનો ઇમિગ્રેશન કેસ પર અસર થઈ શકે છે, તો પહેલા જાણકાર ઇમિગ્રેશન એટર્ની પાસેથી તમારી વ્યક્તિગત સ્થિતિ અંગે સલાહ લો. હવે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ શું કરવું જોઈએ? સૌથી પહેલા પોતાની ગ્રીન કાર્ડ કેટેગરી અને વિઝા નંબર અવેલેબિલિટી ચેક કરો. બીજું, તમારી કેટેગરી પર પબ્લિક ચાર્જ રૂલ લાગુ પડે છે કે નહીં અને કોઈ એક્ઝમ્પશન છે કે નહીં તે સમજો. ત્રીજું, ફોર્મ I-485 નું લેટેસ્ટ વર્ઝન અને એડિશન ડેટ ચેક કરો. ચોથું, ફેમિલી બેઝડ કેસ હોય તો ફોર્મ I-864 અને સ્પોન્સરના ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. પાંચમું, જો તમે અથવા તમારા પરિવારના સભ્યોએ કોઈ સરકારી બેનિફિટ લીધો હોય તો કયો પ્રોગ્રામ કોના નામે અને કયા સમયગાળા દરમિયાન બેનિફિટ મળ્યો તેની સાચી માહિતી એકત્ર કરો. અને જો તમારા કેસમાં અગાઉ ઇમિગ્રેશન ઇસ્યુ, ઇનકન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન, કોમ્પ્લિકેટેડ બેનિફિટ હિસ્ટ્રી અથવા અન્ય મુશ્કેલી રહી હોય તો ફોર્મ I-485 ફાઇલ કરતા પહેલા અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી વધુ સુરક્ષિત રહેશે. એટલે આખી વાતનો સાર એટલો છે કે 18 સપ્ટેમ્બર 2026 થી પબ્લિક ચાર્જના નિયમોમાં મહત્વનો ફેરફાર આવી રહ્યો છે, પરંતુ આ એવો નિયમ નથી કે જે અમેરિકામાં રહેતા દરેક ભારતીય માટે ગ્રીન કાર્ડના દરવાજા બંધ કરી દે. હવે કેસને વધુ વ્યક્તિગત રીતે અને અરજદારના સમગ્ર સંજોગોને ધ્યાનમાં રાખીને જોવામાં આવી શકે છે. તેથી ડરવાની જરૂર નથી, પરંતુ બેદરકારી કરવાની પણ જરૂર નથી. ખાસ કરીને જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય I-485 ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યો હોય તો 18 સપ્ટેમ્બર પહેલા અને પછીના નિયમો વચ્ચેનો તફાવત સમજો. દસ્તાવેજો સાચા રાખો, નવી ફોર્મ એડિશન ડેટ ચેક કરો અને સોશિયલ મીડિયા પર મળતી અફવાઓના આધારે કોઈ મોટો નિર્ણય ન લો, કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન પ્રક્રિયામાં એક નાની ભૂલ પણ લાંબી મુશ્કેલી ઊભી કરી શકે છે. અને સાચી માહિતી સાથે યોગ્ય સમયે યોગ્ય પગલું લેવાથી એ જ મુશ્કેલી ટાળી શકાય છે.